ત્યાં ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા હે જ મોક્ષ રૂપા। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार अंतर्गत जीव ने अनादि थी कर्म साथे संबंध से अने घाती अघाती कर्म रूपी बे प्रकारे छे अने ए कर्मों आत्मा कार्य साथे अर्थात आत्मा ने मळता फल साथे कई प्रकारे नैमित्तिकता घटे से इनी चर्चा आपणे चाली रही है। करीब करीब प्रवचन सार में पण ए ज विषय चाली रह्यो छे। परमार्थनी स्थापना करी अने व्यवहारने समझावे छे। कर्म विचारे कोण भूल मेरी अधिकाई पर पदार्थ आत्मा ने चूमतुं पण नथी અને વાત કઈ કરવી છે? કર્મના કારણે આત્માના સ્વભાવનો પરાભવ થાય છે। ગજબની વાત છે। એટલું બેલેન્સ ચિંતન હશે ત્યારે આ ગર્જના થતી હશે। કર્મ આત્માના પ્રદેશોને અડતા પણ નથી નો શું? કર્મ આત્માને રખડાવે અને કર્મ આત્માને તારે અર્થાત દુઃખી સુખી કરે છે જ નહીં। एक बाजू तो एम परमात्मा कहे ने गाथा कई चालती थी कर्म आत्मा स्वभाव ने पराभव करे छे। कया स्वभाव ने? अमूर्तत्व आदि अने वितरागता आदि बे स्वभाव मूल कहे। अमूर्तत्व एटले शुं? अशरीरी स्वभाव छे आत्मानो। शरीरनी साथे रहेवानो आत्मानो स्वभाव नथी। समझो छो बहुत सी बात करूं छुं। शरीर तो आत्मा नहीं, परंतु शरीरनी साथे रहवानो पण आत्मानो स्वभाव नहीं। अमूर्तत्व मूर्तिक पदार्थोनी साथे रहवानो आत्मानो स्वभाव नहीं। एकेन्द्रिय थी लईने 14मा गुण एकेन्द्रिय थी लईने संगनी पंचेन्द्रिय जीव सुधी जीवोमां पहला गुणस्थान थी लईने अर्यंत सात 14मा गुणस्थान सुधी रहेला बधा जीवो जे शरीर सहित रहे से ये पोताना अमूर्तत्व स्वभाव ने प्रगट कर्यो नथी। ख्याल आवे छे के नहीं? भले वितराग स्वभाव ने प्रगट कर लीधो अर्यंत परमात्माए, पण हजू असिद्धत्व औदिक भाव अमूर्तत्व स्वभाव ने हजू प्रगट कर्यो नथी। केम के आत्मानो मूल स्वभाव तो शरीर रहित रहवानो छे। तो ये सिद्ध स्वभाव सिद्ध दशा मूल स्वभाव छे आत्मानो। एम कहे जो हवे तो પછી કર્મને કેમ પરાભવ કર્યો? અહીંયા પ્રકરણ છે, થોડો ટેસ્ટ કરીએ આપણે। હું મસ્ત ગાથાઓ આવે છે જયેશભાઈ, એમ લાગે કે પૃથ્વી સારી ચાલુ છે જોડે થોડીક ચર્ચા કરીએ છીએ। જો પેજ નંબર 232 ચાલી ને થોડીક ભાવાર્થમાં શું કહ્યું? કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરીને મનુષ્ય આદિક પર્યાયો નિપજાવે છે। मनुष्य आदि पर्यायों शू थयुं? आत्मानो कयो स्वभाव हारी गयो? अमूर्तत्व मूर्तिक थई गयो। अमूल आववानुं छे आपणामां पण आ बधुं छे। मोक्षना प्रकाशकमां एक ज वात छे। पण अहींया कारण कोण बताव्युं? कर्म। अने गुरुदेवे शुं कह्युं? कर्म आत्माने अडતું જ નથી। अने पछी ए वाच्युं के कर्म आत्माना अमूर्तत्व अने वितराग बे स्वभाव छे ने, तो ए बे स्वभावनो पराभव करावे छे अथवा कराववामां निमित्त बने छे। तो कर्म पर आरोप केम आपो छो? परमार्थ थी मनुष्य आदिक पर्यायो निपजावनारनुं कारण कयुं छे? अर्थात मनुष्य आदिक पर्याय पण निपजવું એ आत्मानो स्वभाव नथी। ए स्वभावनो आत्मानो स्वभाव तो मनुष्य आदिक पर्यायथी रहित एक आत्मा पण प्रगट रहेવું એ आत्मानो स्वभाव छे। पण ए स्वभावनो पराभव करनार कयुं कारण छे? तो बे बताव्युं ने। बे बताव्યું, एक कर्म અને એક આત્માની ક્રિયા, એક નિમિત્ત કારણ એક ઉપાદાન કારણ। એ અહીંયા કહે છે। તો એ મનુષ્ય આદિક આત્માનો સ્વભાવ નથી।
કેમ કે એ અર્થાત સીધું આમાં એમ છે કે આત્માને શરીર કેમ મળે છે, મૂળ વાત એ કેવું કેવું શરીર મળે છે એમાં પાછા પેટા ભેદમાં જોવું પડશે. પણ આત્માને અનાદિથી શરીર કેમ મળે છે? જ્યારે આત્મા શરીર રહિત છે અને અનંત આત્માઓ એવા બિરાજમાન છે કે શરીર રહિત સિદ્ધ અવસ્થામાં સિદ્ધાલયમાં બિરાજમાન છે, તો સંસારમાં આ જીવને શરીરને કેમ પહોંચે છે? શરીર અર્થાત મનુષ્યાદિ પર્યાયને કેમ પ્રાપ્ત થાય છે? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? એ મનુષ્યાદિ પર્યાયને પ્રાપ્ત થવું એ શોભા છે, અભિમાન કરવા જેવું છે, કે એ સ્વભાવનો પરાભવ છે. સ્વભાવનો પરાભવ છે. કયા સ્વભાવનો? અમૂર્તત્વ. અને બીજા કયા સ્વભાવનો? એમાં લક્ષ્ય કરે, એની સેવા કર્યા કરે, દેહ અને આત્માનું ભેદ જ્ઞાન ન હોય અને દેહ ને આત્માને એક માનીને એનું લક્ષ્ય કર્યા કરે, તો કયા સ્વભાવની હાનિ થઈ? વિતરાગ સ્વભાવની, આનંદ સ્વભાવની. એ સ્વભાવની હાનિ થઈ. તો નિરંતર આ બે પ્રકારના જે સ્વભાવોને ઉત્પન્ન ન થવા દેવામાં કારણ કયું છે? તો અહીંયા એક લીટીમાં વાંચીએ તો કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરનાર છે. કર્મ જીવના સ્વભાવને નષ્ટ કરે છે. એક બાજુ એમ કહે છે તો સિદ્ધ કરે છે કે કર્મ પર આરોપ કેમ આપો છો? તો એમાં હવે એ વાંચી છે, ટીકા ખાલી વાંચી દઉં છું, વિષય તો આપણે મૂળ લેવો છે, પણ અહીંયા બહુ સરસ વાત કરી. જો 232 પેજ પર ક્રિયા ખરેખર આત્મા વડે પ્રાપ્ય હોવાથી કર્મ છે. અહીંયા કયા કર્મની વાત છે? કર્મ એટલે એક થાય કાર્ય, અને એક કર્મનો અર્થ થાય જે દ્રવ્ય કર્મ છે ને, જ્ઞાનાવરણી આદિ એ કર્મ પૂદગલના. આત્માના કોઈ વિશેષ કાર્યને પણ કર્મ કહે છે. અને ક્રિયા કહો, કર્મ કહો, તો કઈ ક્રિયા? ક્રિયા ખરેખર આત્મા વડે પ્રાપ્ય હોવાથી કર્મ છે. આત્માનું પણ કર્મ કયું? ભાવ કર્મ. એ આત્માનું કર્મ. અને પૂદગલની રચના રૂપ જે કર્મ સ્કંદ થાય એ દ્રવ્ય કર્મ. પણ અહીંયા ભાવ કર્મ આત્મા વડે પહોંચાય છે. આત્મા રાગાદી રૂપ ક્રિયા કરે છે. સંસારમાં કરે છે કે નહીં? રાગ આત્માનો સ્વભાવ નથી, અલગ વાત. એવી એ રાગ આત્માનો સ્વભાવ નથી એવી શ્રદ્ધા કરવા વાળા જીવો પણ રાગાદી રૂપ ક્રિયાને પહોંચે છે કે નહીં? પહોંચે છે. જે 5-15 ભવ રહ્યા તો એ રાગાદી ક્રિયાના નિમિત્તમાં તો મળે છે. ખ્યાલ? હવે શું કહે? અર્થાત આત્મા ક્રિયાને પ્રાપ્ત કરે છે, પહોંચે છે. તેથી ખરેખર ક્રિયા જ આત્માનું કર્મ છે. ખરેખર શબ્દ વાપર્યો ટીતુભાઈ, નિશ્ચય પ્રધાન કથન કહ્યું. ખરેખર ક્રિયા કરે છે. આત્મા જ ખરેખર રાગનો કરતા છે. રાગનો કરતા પૂદગલનો કહેવું એ વ્યવહાર કથન, અને રાગનો કરતા આત્માનું કહેવું એ અશુદ્ધ નિશ્ચયનું કથન. અને રાગને આત્મા જાણે છે, ખ્યાલ આવે કે નહીં? એ બી વ્યવહારનું કથન છે. જ્ઞાન જ આત્મા છે એ નિશ્ચયનું કથન. ઘણું બધું આગળ આપણે ભણી પણ ગયા છીએ. સ્વભાવમાં ભેદ કરવો એ પણ વ્યવહાર. અને રાગ અશુદ્ધ નિશ્ચય નહીં. હા, કોણ પરિણમે છે? રાગ રૂપે પરિણમે છે કોણ? આત્મા સ્વયં. એ રીતે હવે જો શું કહે છે? તેના નિમિત્તે પરિણામ પામતું દ્રવ્ય કર્મ રૂપે પરિણમતું પૂદગલ પણ કર્મ. પૂદગલ કર્મ કઈ રીતે રચાયું? આત્માની રાગાદી ક્રિયાના નિમિત્તે. અને અહીંયા બાજી પલટાય છે. કર્મના નિમિત્તમાં આત્મા રાગ કરે એ નથી કહ્યું હજુ. રાગ આત્મા કરે છે એટલે કર્મ પરમાણુઓ કર્મ રૂપે પરિણમીને આત્મા સાથે સંબંધ કરે છે. ખ્યાલ? હવે કર્મનું કર્મ કેમ કારણ કહ્યું એ અહીંયા એનું કન્ક્લુઝન આપે છે. તેના નિમિત્તે એટલે શું લેવું? રાગની ક્રિયા જે આત્મા દ્વારા થાય છે એના નિમિત્તે પરિણામ પામતું દ્રવ્ય કર્મ રૂપે પરિણમતું પૂદગલ પણ કર્મ છે. એક પૂદગલ કર્મ કઈ રીતે રચાયું? સંકેત આત્માની ક્રિયા. કઈ ક્રિયા? રાગાદી ક્રિયાના નિમિત્તમાં પૂદગલ કર્મ રચના થઈ. હવે તેના એટલે પૂદગલ કર્મના કાર્યભૂત મનુષ્યાદિક પર્યાયો મૂળ કારણભૂત એવી જીવની ક્રિયાથી પ્રવર્તતા હોવાથી ક્રિયા ફળ છે. હવે આમાં શું કહેવું? કેટલી બધી વાતો કરી છે.
તેના પૂતગલ કર્મના કાર્યભૂત એટલે નિમિત્ત કારણ. આ બધી શરીરની રચના થઈ કોના કારણે? નામ કર્મ. અને એ આત્માના સંયોગમાં મળવું એ સંબંધી એનો કર્મનો ઉદય. તો કર્મના ઉદયથી એને ફળ મળ્યું. તો એ ફળ મળ્યું પણ કર્મ કોના કારણે થયું હતું? તો ક્રિયાના કારણે, રાગ ક્રિયા. તો ખરેખર તો આ કોના કારણે મળ્યું? શરીર મારી રાગની ક્રિયાના કારણે. કોઈને એમ કહે ને મને કેમ આવું શોર્ટ શરીર મળ્યું ને ટૂંકું ને ઠીંગડો ને કાળો ને કુમળો ને જે પણ કેમ મળ્યું? તો કહે કે શું કરે? તો કર્મ એ અન્યાય કર્યો છે. કોઈને સરસ શરીર આપે છે, સરસ શું હોય એ જાણે, પણ જે દુનિયાની ભાષા ચાલે છે. તો આ કર્મનું ડિફરન્સિએશન કેમ રાખે છે? બે બાળકો હોય તો એકને હાઈટ બોડી બરાબર આપે ને એકને દુનિયા હશે, અજ્ઞાની હશે, અજ્ઞાની ના હશે, અજ્ઞાની હશે એના ઉપર. તો કે આવું શું કામ? અન્યાય કોણે કરે? હવે તો જૈની થઈ ગયું એટલે ભગવાન પર તો આરોપ આપી જ ન શકે. એટલે શાના પર કહે કે આ બધું કર્મ કરાવે છે. ઠીક છે, વાત સાચી છે તારી. ભગવાન પણ કહે છે કે આ કર્મનું ફળ છે. કર્મ કોણે કરાય? હવે વિચાર, કર્મ ક્યાંથી આવ્યું? તમારી પાસે જ એ કર્મ ક્યાંથી આવ્યું? એનું નિયામક કારણ કોણ છે? પરમાર્થથી ખરેખર નિશ્ચય કારણ કોણ છે? તો કે તારો રાગ. તે જ આવી ઈચ્છા કરી. ભૂલી ગયો છે કે મેં આવી ઈચ્છા કરી હતી. કોઈ એમ કહે કે નરક કેમ મળે છે? એ તો ઈચ્છા કરી હતી. એ ઈચ્છા પણ કરી હતી અને ઈચ્છા પ્રમાણે એવા પરિણામ પણ કર્યા હતા. પરિણામનું ફળ છે ને, નારક આદિ કોનું ફળ છે? પરિણામનું ફળ છે. તો એ પરિણામના ફળની વચ્ચે એક કર્મ એજન્ટ છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા જીવ રાગાદી કરે અને એ પ્રમાણે કર્મ બંધાવ્યા છે. પોતે કરાયેલા જ ઉદય આવ્યા છે. કોઈના પર દોષ નહીં દેવાનો, ન પર કે નહીં કર્મ પર દોષ દેવો હોય તો પોતાના અશુદ્ધ ઉપાદાન ઉપર, અર્થાત તો અશુદ્ધ નિશ્ચયને જે અપરાધ કર્યો છે, કર્મના ઉદયમાં મળતા ફળમાં તું જોડાયો છે અને નવા નવા ભાવો કરી અને ફરી પાછો કર્મ બાંધે છે. એ પ્રમાણેનું ફળ છે. બહુ મહત્વપૂર્ણ વાત છે. એટલે પછી સીધું ગૌણ એક સીધી ભાષામાં શું કહ્યું? કર્મ દ્વારા જીવના સ્વભાવનો પરાભવ થયો. એક લીટીમાં આટલો બધો માલ છે. જો આનો ખરેખર અર્થ ન સમજે તો કર્મમાં રાહ દેખે. ખરેખર ક્યાં લઈ આવે આચાર્ય દેવ કે ભાઈ આ કર્મ બંધાયા છે, તારા કારણે બંધાયા છે. કોઈ કર્મ આવશે આગળ. કર્મમાં બુદ્ધિ થોડી છે કે હું આને આમ કરું, હું આને આમ કરું. જ્ઞાન થોડી છે, તો સ્વયં કરી છે. હવે એ વાત બહુ ગજબની વાત નીચે પેરેગ્રાફમાં આપી છે કે ત્યાં તે મનુષ્ય લીધી છે. મૂળ કાળવું તેવી જીવની ક્રિયાથી પ્રવૃત્તા હોવાથી ક્રિયા ફળ જ છે. કારણ કે ક્રિયાના અભાવમાં પૂતગલોને કર્મપણાનો અભાવ થવાથી તેના પૂતગલ કર્મના કાર્યભૂત મનુષ્યાદિ પર્યાયનો અભાવ થાય છે. બહુ ઊંચી વાત કરી. શું હેતુ આપ્યો? કે કર્મના અભાવમાં મનુષ્ય આદિ પર્યાય પણ જોવા મળતી નથી. કોણ છે આવું? સિદ્ધ ભગવાન. જ્યાં કર્મ ન રહ્યા, ઉપાધિ ન રહી, તો આવી અશુદ્ધ પર્યાયો અર્થાત સ્વભાવને નષ્ટ કરવા રૂપ કાર્ય પણ જોવા ન મળ્યું. એટલે કર્મના અભાવમાં મનુષ્ય આદિ પર્યાય ન રહી એટલા કર્મ કારણ છે. કર્મનું કારણ કોણ હતું? ક્રિયા, આત્માની ચૈતન્યની ક્રિયા. એના કારણે આ થયું હતું. એટલે એ ક્રિયાના કારણે, એ ક્રિયાના અભાવમાં કર્મ જોવા મળતા નથી અને કર્મના અભાવમાં શરીર આદિ પણ જોવા મળતા નથી. મનુષ્ય આદિ શરીર જોવા મળતા નથી. એટલા માટે નક્કી શું કર્યું? આ ફળ કોનું હતું? કર્મનું અને કર્મના નિમિત્તથી થતું આત્માની ક્રિયા. કર્મ નિમિત્ત તરીકે અને અશુદ્ધ ઉપાદાન તરીકે આત્માની ક્રિયા. બધું જેમ છે વિચાર કરવો પડે છે એ રીતે. હવે એક બહુ ઊંચી વાત આપે છે નીચે. ત્યાં તે મનુષ્ય આદિ પર્યાયો કર્મના કાર્ય કઈ રીતે છે? હે ને? બહુ ઊંચી વાત છે કે મનુષ્ય આદિ પર્યાયને કર્મના કાર્ય તમે કઈ રીતે કહો છો? એવું જીવ શું કરે છે કે જેથી કર્મ બંધાય છે? આનો સીધો પ્રશ્ન આ રીતે. એટલે ટોન ન સમજાય ને તો જવાબ ન સમજાય. શું કહે છે? મનુષ્ય આદિ પર્યાયો કર્મના કાર્ય કઈ રીતે છે? અહીંયા બ્લેમ નથી કે કર્મને તમે કઈ રીતે કહો છો, એનો જવાબ તો ઉપર આપી દીધો. ખ્યાલ આવ્યો? કર્મ પર બ્લેમ તમે કર્યો
એ અમે તમારા પર બ્લેમ નથી કરતા કે તમે કર્મને કઈ રીતે કારણ કહો છો મનુષ્યાદિ પર્યાય. એ તો તમે આગળ સમજાવી આવ્યા કે ક્રિયાથી કર્મ બંધાય છે, અને કઈ ક્રિયાથી? રાગ ક્રિયાથી. અને કર્મના ઉદયમાં ફળ મળે છે, વળી પાછો જીવ એવી કર્મ એવી ક્રિયાઓ કરે છે, અને એ પ્રમાણે શરીર અનાદિથી સંસારમાં આ જીવ શરીરને પ્રાપ્ત અભૂતત્વ સ્વભાવ આદિને ખોઈ બેઠો છે, અને એના લક્ષ કરવાથી વિતરાગ સ્વભાવ શાંતિના સ્વભાવને ખોઈ બેઠો છે. ખ્યાલ આવ્યો? તો પછી કહે છે કે એ જે એવી કયો ભોગ આપીને આ કર્મ આદિ રૂપ કાર્ય કરે છે. હવે આ બીજો પ્રશ્ન એ છે, મનુષ્યાદિ પર્યાયો કર્મના કાર્ય કઈ રીતે છે? એ કર્મ બાંધવા પાછળ શું કરે છે, શું નુકસાન કરે છે? એ સીધો પ્રશ્ન. જો બહુ ઊંચી વાત. કર્મના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને કરાતા હોવાથી. હવે આગળ ઉદાહરણ વાંચીએ એટલે આ મર્મ સમજાશે. દીવાની જેમ, તે આ પ્રમાણે જેમ જ્યોતિના સ્વભાવ વડે તેલના સ્વભાવનો પરાભવ કરીને કરાતો દીવો જ્યોતિનું કાર્ય છે, તેમ. કઈ ખ્યાલ નહીં આવ્યો? આજે આ ચાલી ગયું. કઈ કિંમત ઉપર જ્યોતિ જલે છે? તેલ બાળીને. જ્યોતિ રૂપ જે કર્મને પ્રાપ્ત દીવો કરે છે, એ જ્યોતિનું બિંબ જે દીવો ધારણ કરે છે, એ બત્તી જે દીવો ધારણ કરે છે, આ શરીરને બત્તી કીધી જયસેનાચાર્ય દેવે. બત્તી ખ્યાલ છે ને, ટોર્ચ. એમાં 5 ઇન્દ્રિય રૂપ જે બત્તી છે ને, ખોખું, એને કઈ રીતે પ્રાપ્ત કરે છે? ત્યાં તેલને બાળીને, અને અહીંયા સ્વભાવને બાળીને, ચૈતન્યની શક્તિને હીન કરીને, પરિણતિમાં જ્ઞાન સ્વભાવનો અનાદર કરીને, પર્યાયમાં સુખ શાંતિને રોકીને. ખ્યાલ આવે છે? બહુ ઊંચી વાત છે. સુખ શાંતિને રોકીને મનુષ્ય આદિ પર્યાયની મજૂરી કરવા માટે તૈયાર થયો છે. કઈ કિંમત ઉપર આ પર્યાય? કઈ પર્યાય સારી? મનુષ્ય પર્યાયમાં કઈ પર્યાય, કયો ભાવ સારો? ખ્યાલ આવે કે નહીં? તો ભાવ મળે છે તો ભાવનો ભાવ કયો છે? રાગ આદિ, મોહ આદિ. તો મોહ આદિ ઉત્પન્ન થાય એને ચૈતન્ય શક્તિને કેટલી નિરાશ કરી હશે. પર્યાયની વાત છે. ત્રિકાળ શક્તિ તો આજ સુધી કોઈને નાશ થયો નથી, પણ પર્યાયમાં પ્રગટ કરવાની જે શક્તિ છે, એ શક્તિ તરફ કેટલું એને નપુસંકપણું કર્યું, ત્યારે એની આત્માની સુખની પ્રજા ઉત્પન્ન ન થઈ. અને એને શું મળ્યું? શરીર મળ્યા. કેવા શરીર બને છે એની તો કલ્પના પણ નથી કરતા આપણે. એકેન્દ્રિય આદિ કેવું દુઃખ હશે જંગલમાં. એક ગોવાળ, અબોધ ગોવાળ, એ મતલબ શું કહેવાય, કુહાડીથી એના છેદ કરે. વિચાર તો કરો, પેલી ઢાળ ભણી લેજો કેવી કેવી જે ગતિઓમાં જીવ જન્મે છે. આપણને સાસ ભાવ વાસના નથી થતી ને. એક ચીપકલી ઘરમાં આવી જાય તો 5 જણ લાકડીને લઈને પાછળ પડી જાય છે. એ જીવની શું વ્યથા હશે સામેવાળા જીવની. અહીંયા તારે રહેવાનું જ નથી. કેટલું એનો અંદરમાં આત્માના પ્રદેશોમાં કેટલા ભયને પ્રાપ્ત હશે. તો એવી જાતિના શરીરની, એવી જાતિની બહારમાં પરિસ્થિતિઓ ઉભી થતી હશે. એનું કારણ એને સ્વયં ચૈતન્યની શક્તિને રાસ કરીને, નિરાશ કરીને, એનો હાસ કરીને, ખ્યાલ એને હારી જઈને સુખ શાંતિ પ્રગટ કરવાના સાધનો તરફ એને દરકાર ન કરીને, ચૈતન્ય સ્વભાવની સામે ન જોઈને, દેવશાસ્ત્ર ગુરુએ બતાવેલા માર્ગની આજ્ઞામાં ન રહીને, ખ્યાલ આવે છે કેવી જાતિના. એ તો જ્યારે આવે ત્યારે ખબર પડે. તો એટલો તો જીવ બુદ્ધિશાળી છે ને કે આ બધું જોઈ શકે છે, કેવી જાતિના દર્દ ને કેવી જાતિની બહારમાં સ્થિતિ થાય. તો એ અહીંયા કહીએ. આગળ બહુ સરસ વાત આવવા વાળી છે. 118મી ગાથા ક્રમ આવશે તો આપણે એને વિશેષ લઈશું. બહુ જ સ્વયં જીવ, જેમ કે ત્યાં હિમાલયથી પાણી નીકળે અને સ્વયં પોતાના પ્રવાહ રૂપ અને સ્વાદરૂપ સ્વભાવને ખોતું પાણી એ ચંદનના ઝાડ ને લીમડાના ઝાડમાં અટકી જઈને કડવાશ રૂપ કે મીઠાશ રૂપ કે સુગંધ રૂપ બીજાની પોતાની ગંધનો પરાભવ કરીને પોતાના પ્રવાહનો સ્વભાવ, પાણી તો પ્રવાહિત જ હોય, એ પ્રવાહવળપણાના સ્વભાવનો તિરોભૂત કરી અને કેવી રીતે રોકાઈ જાય છે. હે મા આત્મા,
જે મનુષ્ય આદિ પર્યાય કર્મના ઉદયમાં મળ્યું એમાં પોતાની ચૈતન્ય શક્તિને વેડવીને એમાં શોષાઈ જાય છે. એના માટે સંપૂર્ણ સમર્પણ કરી અને આત્માના શક્તિને હીન કરતું એ પર્યાયમાં સુખને પ્રગટ કરતો નથી. એવી સરસ સરસ ગાથાઓ આગળ આવવા વાળી છે અને આપણે પણ એ જ વાત ચાલે છે. મૂળ અહીંયા અઘાતી કર્મની આપણી ચર્ચા ચાલે છે અને એક આત્માના કયા કાર્યમાં નૈમિતિકપણે નિમિત્ત અર્થાત નૈમિતિકતાની યોગ્યતા છે તે કર્મમાં મૂકવા એની ચર્ચા થાય છે. બરાબર તમે આ વસ્તુને સમજો. કોઈ કર્મ અને આત્મા વચ્ચે કોઈ કર્તા કર્મ સંબંધની વાત નથી, નિમિત્ત નૈમિતિક સંબંધની વાત છે. દુનિયામાં જે આપણું અનેકાંત વિદ્યા છે એ અનેકાંત વિદ્યાનું જે ફાઉન્ડેશન છે એ મજબૂત નહીં હોય તો આનો મર્મ ખબર નહીં પડે. બધું છે ને, કર્મ છે, કર્મનો ઉદય છે, શરીર છે, એનું લક્ષ કરીને દુઃખી પણ થઈ રહ્યા છીએ. આ બધું છે કે નથી? તો આ બધું જે દુનિયામાં વ્યવહાર કહ્યું એ બધું વ્યવહાર છે. અને શરીરના નિમિત્તમાં પણ જે મુનિ ધર્મમાં એવી જાતિના વ્રતાદી રૂપ પર વ્યવહાર ધર્મ પણ જોવા મળે છે. તો એ બધું જોવા પણ મળે છે. તો વ્યવહાર જે છે, વ્યવહારનો નિષેધ કરતા અર્થાત એનો લોપ કરતા આગમમાં વિરોધ ઉત્પન્ન થાય છે. કેમ કે આગમમાં લખેલું છે કેન્દ્રજી બેન્દ્રજી અને ત્યાં પરમાર્થ સાંભળજો બરાબર. એ બધું હોવા છતાં આત્મા કર્મથી દુઃખી નથી, સ્વયંથી દુઃખી છે. એ અશુભ નિશ્ચય. અરે સ્વયંથી દુઃખી છે એની ક્ષણિક યોગ્યતા. આત્મા તો એ વખતે પણ ત્રિકાળ સુખ સ્વભાવી છે. એ પરમ પારણામિક શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય, શુદ્ધ નહીંનો વિષય. કેટલી વાતો કહી, અપૂર્વ વાત કહી ને. કેવી વાત કહી? એને બહારમાં જે શરીર આદિ જે મળે છે એ પણ એનો લોભ કરે તો આગમમાં વિરોધ આવે. કેમ કે શરીર આદિ મળે છે એની ગાથાઓ ચાલે છે. આગમનો વ્યવહાર, એ વ્યવહારનો લોભ કરો કે નાના શરીર છે જ નહીં. શરીર આત્માનો સ્વભાવ નથી, પણ શરીર મળ્યું જ નથી એવું ક્યાં દેખાય છે ને. મળ્યું છે તો એ વ્યવહાર છે ને. એટલો વ્યવહાર એટલે શું? એ આત્માનું કહેવું એ વ્યવહાર, અને આત્મા એમાં ઉપજે છે પોતાની ભૂલના કારણે. એવી જાતનો વ્યવહાર છે જોવા મળે છે સંસારમાં. મૂળ સ્વરૂપ નથી એટલે એ વ્યવહાર છે. તો એ થઈ ગયો વ્યવહાર. પણ એ જ વખતે પરમાર્થ શું છે? છતાં પણ આત્મા શરીર થતો નથી. કર્મના ઉદયમાં દુઃખી થાય એ સ્વયં પોતાની ક્ષણિક યોગ્યતાથી થાય છે. અને એ દુઃખ થવા છતાં પણ એનો ત્રિકાળ સુખ સ્વભાવ છે, એનો ક્યારેય અભાવ થતો નથી. એવો પરમાર્થ ન સમજે. જો અધ્યાત્મનો લોપ કરે, પરમાર્થનો લોપ કરે તો અધ્યાત્મ મરી જાય છે, અને વ્યવહારનો લોપ કરે તો આગમ વિરોધ થાય છે. તો બરાબર બંને પક્ષને યથાર્થ સમજી અને શુદ્ધ આત્માનો પક્ષ લઈ અને વ્યવહારને ઘેય બનાવે તો એ સાધક પ્રસાદ. વ્યવહાર શું કરે? વ્યવહાર પરમાર્થને પ્રતિપાદન કરે. પરમાર્થ શું કરે? વ્યવહારનો લોપ કરે. પરમાર્થના ભાન વગર વ્યવહારનો લોપ કરે તો ગરબડ થઈ જાય છે. સમજમાં આવી કે નહીં? પરમાર્થના આશ્રય વગર વ્યવહારનો લોપ કરે તો પાપી થઈ જાય છે, અને પરમાર્થ પૂર્વક વ્યવહારનો લોપ કરે તો ધર્મી થઈ જાય છે. ખ્યાલ આવે છે? આત્મામાં રહી અને રાગાદિથી નિવૃત્ત થઈ જાય તો ધર્મ થાય છે. પણ આત્મામાં તો ન રહે અને રાગાદિને વ્યવહાર કહે, શુભ રાગાદિને, અને પાપમાં પ્રવર્તે છે. ખ્યાલ આવે કે નહીં? ગજબ ગજબની ગાથાઓ ને ગજબ ગજબના કન્સેપ્ટ છે. પ્રયોજન સારમાં આગળ આવવા વાળું છે. શરીરને મળવાનું કારણ કોણ છે? શુભ અશુભ ભાવ. બંને કહ્યા કે નહીં? અશુભ ભાવ એટલે કયા? આજે 5 ઇન્દ્રિયોના વિષયનો અનુરાગ. શુભ ભાવ કયા? ગુરુદેવ, દયા, દાન, વ્રત આદિ એનું પેટર્ન છે. બીજા કયા? સ્વાધ્યાય, કરવા કરાવવાના ભાવો, એનાથી શરીર બને. ગજબ છે. શુભ ભાવ છે ને. સ્વાધ્યાયમાં જે વાત આવી એ પ્રમાણે સ્વરૂપમાં પરિણમી જઈએ તો શરીર ન મળે. પણ સ્વાધ્યાય કરવાનો રાગ છે એ શુભ રાગ છે. તો શું કરવું? એમાં એક બહુ સરસ ગાથા આવે છે, એક લીટીમાં કહું છું. શુભ અશુભથી નિવૃત્તિ, શુભમાં અપ્રવૃત્તિ અને શુદ્ધમાં પ્રવૃત્તિ, એમ કરવાથી શરીર મળતા નથી. આવશે તમારા બધી ગાથા.
અશુભમાં નિવૃત્તિ એટલે શું? અશુભ ભાવોમાં તો પ્રતિજ્ઞા કરી અને ત્યાગ કરવો જોઈએ. અને શુભમાં અપ્રવૃત્તિ એટલે શું? શુભમાં કોઈ ત્યાગ કરવાની વાત નથી આવતી, પણ સ્વરૂપમાં રહેતા શુભમાં અપ્રવૃત્તિ થાય છે. કોઈ એવું કરે કે નહીં, હવે હું 30 દિવસમાંથી જે 30 દિવસ સ્વાધ્યાય કરતો હતો હવે 15 દિવસ જ કરીશ, એવો કોઈ નિયમ ઘટાડે? નિયમ કેવું કરે? 30 દિવસમાં 30 કલાક કરતો હતો એની જગ્યાએ 60 કલાક કરીશ. આ પુણ્યમાં તો એ રીતે પુણ્ય ભાવમાં તો વધારો કરે છે. અને પેલામાં હવે 8 વાગ્યા સુધી જમતો હતો, હવે હું 6 વાગ્યા પહેલા જમી લઈશ. એવી જાતિના નિયમની શક્તિ વધારે છે કે નહીં? તો ત્યાં તો પાપમાં તો નિવૃત્તિ નિયમ પ્રમાણે, અને શુભમાં નિવૃત્તિ કયા આધાર ઉપર? આત્મામાં રહી અને અપ્રવૃત્તિ. સ્વરૂપમાં ચાલ્યો જાય એટલે ન શુભમાં જોવા મળે, અને અશુભમાં તો નિયમબદ્ધ જ છે કે એમાં તો જવું નથી. તો એ રીતે શુદ્ધમાં પ્રવૃત્તિ કરે, શુદ્ધોપયોગમાં રહે તો દેહ મળતો નથી, નિર્વાણને પ્રાપ્ત થઈ જાય. બીજો ભાવ મળે તો મરણ કહેવાય, બીજો ભાવ ન મળે તો નિર્વાણ કહેવાય. કે નહીં? પંડિત મરણ પણ કહે છે શાસ્ત્રીય શબ્દમાં. પણ મરણ કોને કહેવાય? જન્મ ઉભો હોય એને. અને નિર્વાણ કોને કહેવાય? કહેવાય જન્મવાના નથી એને. ભગવાન મહાવીર આદિ 24 તીર્થંકરનું નિર્વાણ થઈ ગયું. નિર્વાણ એટલે હવે જન્મ લેવાના નથી. એ રીતે બહુ ઊંચી વાતો છે, સમજવા જેવું છે. જો કેટલે આવ્યા હતા કર્મોના અઘાતી કર્મની વાત હતી. અઘાતી કર્મમાં વેદનીય કર્મની ચર્ચા આપણે સમાપ્ત થઈ ચૂકી છે. જીતુભાઈ ગઈકાલે ચોથા અધિકારના જે એની સાથે સમન્વય કરી અને વિશેષ આપણે એની ચર્ચા કરી હતી. વિશેષ પર પાછો ખુલાસો કર્યો હતો કે પ્રયોજનભૂત અપ્રયોજનભૂત તત્વને જાણવાની જે ક્ષમતા છે એમાં તો જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્તપણું લાગુ પડે છે. અને એ ક્ષમતા તો આપણી પાસે છે જ. જો બતાવી દઉં, થોડોક એક પેરેગ્રાફ છોડ્યો તો ને, કયું પાનું છે? 80. માટે ત્યાં પ્રયોજનભૂત અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી. એમાં એમ કર્યું, પેલા નિમિત્ત કર્યું. પેલા અપ્રયોજનભૂત અને પ્રયોજનભૂત તત્વોનું જાણવામાં કોણ નિમિત્ત છે? જ્ઞાનાવરણ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ હોય એ તો બંનેને જાણે. તો અહીંયા કેવું કીધું નિમિત્ત નથી? અહીંયા સાતાના અર્થમાં એમાં જાણે તો બંને કારણોને, સુખના દુઃખના બંને કારણોને જાણવાની શક્તિ ખુલ્લી છે, અને એ પ્રમાણે બંને કારણો જાણે પણ છે. પણ એમાં કોનામાં ઉલઝવું, કોને વિષય બનાવવું, એમાં જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી. એમાં તો મિથ્યાત્વના ઉદય અને અનુદયનો રોલ છે. એમાં કર્મની ઓરથી અને પરિણામની ઓરથી તીવ્ર મોહ અને મંદ મોહનો રોલ છે. તીવ્ર મોહ હોય તો સુખના કારણને જાણતો હોય તો પણ જીવ સમજવા તૈયાર ન થાય. જાણતો હોવા છતાં સમજવા તૈયાર ન થાય. આપણી દેશી ભાષામાં કહીએ તો આંખ આડા કાન કરે. ખ્યાલ આવે કે નહીં? આંખ આડા કાન કરે, બધી જ ખબર છે. પુણ્યના ઉદયમાં હોય તો મળે છે, અનેક પ્રકારે મતલબ પ્રયાસ કરવા છતાં પણ મળતું નથી. છતાં પણ આ જીવ ફરીને કેમ બેસતું નથી? ખ્યાલ આવે કે નહીં? કહે છે કે તીવ્ર મોહનો ઉદય આવે છે, ચાલી નીકળે છે. ક્યાં ચાલી નીકળે છે? આત્માની બહાર. એટલે ક્યાં? શુભ અશુભના વેપારના. અને ત્યાં મિથ્યા બુદ્ધિ હોય તો એ જ્ઞાન એટલું એ બુઢું થઈ જાય છે કે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. સમજમાં આવે છે કે નહીં? ગજબની વાત છે. હવે જો અહીં એમ જાણવું કે જ્યાં એકેન્દ્રિયાધિક જીવોને જીવાદી તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનાવરણનું શું? ઉદય. એકેન્દ્રિય જીવ આદિને તો એકેન્દ્રિય આદિમાં કોણ આવે? આદિમાં કોણ આવે? એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધી તો પ્રયોજનભૂત તત્વને જાણવાની પર્યાયમાં શક્તિ જ નથી, અવસર જ નથી આત્માનુભવ કરવાનો. એનું કારણ કોણ? નિમિત્ત કારણ જ્ઞાનાવરણીય કર્મ, એનો ઉદય, એનું નિમિત્તપણું તો છે. અને બીજું તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ. અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, અને પાછું મિથ્યાત્વ પણ છે. અને પાછું અપ્રયોજનભૂત તત્વમાં રમવાનો અંશ બી ખુલ્લો છે.
દુઃખના કારણમાં જ્ઞાનના વેપાર કરવા માટે મોહ પણ તીવ્ર મોહ છે. તીવ્ર મોહી જીવ કયા અધ્યાત્મનો એંગલ છે. હર અંતર મુહૂર્તમાં મોહ તીવ્ર મંદ થાય એ તો સિદ્ધાંત છે, પરંતુ એક અધ્યાત્મ તો કહે છે કે આત્માનો અનુભવ ન કરે એને તમે તીવ્ર મોહી કહીએ છીએ. અને આત્માનો વિચાર ન કરે એને તો અમે શું કહીએ છીએ? કીડા મકોડા કહીએ છીએ. શું કહો છો? હા, કે કીડા મકોડાને અવસર નથી અને તને અવસર છે, પણ તું કાર્ય કરતો નથી. તો અધ્યાત્મ તો કહે છે કે શું અંતર કીડા મકોડામાં અને તારામાં? શું અંતર? એ પણ કીડી પણ એની એક સાકરનો દાણો જોઈ લે તો આખો દિવસ એની પાછળ એને પોતેના દર સુધી લઈ આવવા માટે પ્રયાસ એ પણ કરે છે કે નહીં? એનું જે દર હોય તો ત્યાં કીડીનો શું કહેવાય સાકરનો ટુકડો હોય અશોકભાઈ, એને ખેંચી લાવવા માટે એ બી પ્રયાસ તો કરે છે. તો આપણે શું કરીએ છીએ? આત્માનું અનુભૂતિનું કાર્ય, જે સુખી થવા માટેનું કાર્ય જો સંગી પંચેન્દ્રિય ન કરે તો અધ્યાત્મ તો એમ કહે છે. પણ આગમ કહે છે કે એકેન્દ્રિયથી લઈ અને અસંગની પંચેન્દ્રિય જીવ સુધી તો આત્માને ઓળખવાની, દુઃખનો નિર્ણય કરવાની, સુખી થવાના સાધનનો પરિચય કરવાની પર્યાયમાં શક્તિ પ્રગટ નથી. પર્યાયમાં શક્તિ પર આવરણ છે. પર્યાય શક્તિ પણ એવી છે કે કર્મનો અભાવ થઈ જાય તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. પેલા ભણ્યા ને આપણે, પરંતુ અત્યારે વર્તમાન યોગ્યતામાં એવી જાતિની શક્તિને ઉત્પન્ન કરવામાં આવરણ છે અને ત્રિકાળ શક્તિ પર તો કોઈને આવરણ નથી. આટલો ખ્યાલ આવી ગયો? હવે બીજું શું કહે છે? અને એને મિથ્યાત્વનો ઉદય છે. પાછું સુખના સાધનની ખબર નથી અને પાછો તીવ્ર મોહ છે. તો એ જીવની તો શું દશા થાય એ તો એ જ જાય. એટલો ખ્યાલ આવી ગયો? હવે આપણા માટે વાત આવે છે. હા, તત્વોને યથાર્થ જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન એ બંનેનું નિમિત્ત છે. કોણે? એક ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય મન વગરનો આ જીવ સુધી. હવે જુઓ, તથા જ્યાં સંગની, આ કોનો રોલ આવ્યો? આપણો રોલ આવ્યો. મનુષ્ય આદિકને એટલે ચારેય ગતિના સંગની પંચેન્દ્રિય જીવને, એમાં મનુષ્ય, નારકી અને દેવ ગતિ તો બધા જ જીવો સંગની પંચેન્દ્રિય છે. અને તિર્યંચમાં સંગની પણ છે, અસંગની પણ છે. એકેન્દ્રિયાદી ભેદ તિર્યંચમાં પડે. બરાબર? મનુષ્ય આદિકને સંયમ આદિ લબ્ધિ જનિત શક્તિ હોય અને તે ન જાણે ત્યાં તો મિથ્યાત્વનો ઉદય જ નિમિત્તરૂપ જાણવો. અહીંયા શું કહ્યું? મફતમાં મળ્યું છે. મનુષ્ય આદિકને તો લબ્ધિ જનિત આવ્યું ને, લબ્ધિ એટલે શક્તિ, ક્ષમતા પર્યાયમાં હોય. હોય એટલે છે કે હોય છે. આપણે પર્યાયમાં એવી શક્તિ છે કે આગમના માધ્યમથી સુખના સાચા કારણને સમજી શકવાનું સામર્થ્ય છે અને ક્ષમતા છે. એવી પર્યાયગત યોગ્યતા તો કોઈ કસાયની મનતાનું નિમિત્ત પામીને એટલો સ્વભાવનો પર્યાયમાં હાલ ઉઘાડ છે. પણ એની આમ તો બોર થવાય છે. આ તમે અહીં આવ્યું એટલે કે વેપાર નહીં, આત્માને સુખ, પૈસાથી સુખ ના મળે. અમે 24 કલાક પૈસાથી સુખનો પ્રયાસ કરીએ અને તમે અમને ત્યાં અમારી હિંમતને શું કહેવાય? એન્કરેજ કહેવાય કે શું કહેવાય? ડિસ્કરેજ. થોડું ઇંગ્લિશ સમજી રહ્યું છું કેમ કે સમજવા આવે છે ને, એટલે તમે મને ડિસ્કરેજ કરો છો. એવું લાગે કે નહીં? નવા આવે ડિસ્કરેજ કરો. માંડ તો અમે હાલ હવે પગ મૂક્યો હોય પ્રભુતામાં, શામાં? વેપારમાં. આજે પહેલો દિવસ વેપારમાં જવાનો અને તમે કહો છો કે વેપાર આત્મા કરી શકતો નથી અને એમાં મળતું ધન હોય એનાથી સુખ મળતું નથી. અમને ડિસ્કરેજ કર્યો છે. એવું લાગે કે ન લાગે? તો કહે કે તું એક વાર શાંતિથી કસાયની મનસામાં એક વાર વિચાર તો કર કે ખરેખર ધનથી સુખી થયા હોય તો અહીંયા જેટલા ધનવાનો છે એને એક વાર આપણે મળી આવીએ, ઇન્ટરવ્યુ લઈએ કે તમે કેટલા સુખી છો. કહેવા તો કહેશે કે બધું બરાબર છે, પછી મોટું લિસ્ટ કાઢે. બધું શાંતિથી ચાલે છે, વેપાર બધું બરાબર છે, પણ શું પછી લિસ્ટ કાઢશે? કોઈ દુઃખ છે ખરું તમને? અરે કેટલા દુઃખ. છોકરો માનતો નથી, નોકરો અત્યારે છે નહીં, બરાબર શું ભાઈ? ઓર્ડર ઘણો છે પણ વર્કરો છે નહીં. પછી બધું દુઃખનું લિસ્ટ. પછી દુઃખ ક્યાંથી આવે? ઘણું ધન છે ને, બધું યશ છે ને, તો ખ્યાલ તો એવું ખ્યાલમાં આવશે. તો ધનમાં સુખ નથી
અને ધન રહિત કઈ સુખ છે એમ પણ નથી. ધન ને સુખ દુઃખ સાથે સંબંધ નથી. સુખ દુઃખ આત્માની પર્યાય છે. આત્માના સ્વભાવને ન સમજે તો દુઃખ થાય ને આત્માને સમજે તો સુખ થાય. બસ સુખનું પ્રાયોરિટી એરિયા છે એટલું જ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે જો ત્યાં જ્યાં સુધી મનુષ્યાદિકને ક્ષમક્ષમાદિક લબ્ધિ એની શક્તિ હોય અને શક્તિ તો છે તેને ન જાણે તો ત્યાં મિથ્યાત્વનો ઉદય જ નિમિત્તરૂપ જાણવો. તેથી મિથ્યા જ્ઞાનનું મુખ્ય કારણ જ્ઞાનાવર ન કહેતા દર્શન મોહની એના ઉદયજનિત ભાવને જ કારણરૂપ કહ્યું. અહીંયા સાતા અસાતામાં આપણે આ સંધિ કરી હતી કે સુખના કારણે જાણે પરંતુ અસાતાનો ઉદય હોય અને એને દુઃખી થવું હોય તો બધી એવા દુઃખના કારણે જ્ઞાન ત્યાં રમાડે, એને જાણે અને એમાં વેપાર કરે. ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા સાતા અસાતાની વાત એ સંસારમાં જે સુખ દુઃખની વાત અહીંયા હતી. હવે આગળ હવે કયું આવ્યું? અઘાતી કર્મમાં આયુ કર્મ છે ને, પેજ નંબર 28. આયુ કર્મ વડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ છૂટી શકતો નથી. કેટલો બધું આમાં ભેદ જ્ઞાન છે. આયુ કર્મ તો નિમિત્ત છે, સમજો. આયુ કર્મનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી આયુ કર્મ કયા કાર્યમાં નિમિત્ત બને છે? આત્માના કયા આયુ 4 ગતિમાં રહે છે ને, નરક ગતિ, આ ગતિ, દિવ્ય ગતિ. તો એ ગતિમાં કેટલો કાળ રહેશે એમાં આયુ કર્મનું નિમિત્ત પણ છે. કયા આત્માની વાત છે? કે જે અનાદિ અનંત છે. ઊંચી વાત કહી કે આત્માને કોઈ કાલ લાગુ પડતો નથી. આત્મા આજે 50 વર્ષ માટે રહેશે અને 50 વર્ષ પછી નહીં રહે એવું આત્માનું ખંડિત કાળથી ખંડિત નથી. આત્મા તો અનાદિ અનંત છે. આત્મા ત્રણેય કાળે ચૈતન્યપણે કાયમી રહે છે. પણ ગતિઓમાં કોઈ વિશેષ ગતિમાં, 4 ગતિમાંથી જે કોઈ ગતિને પ્રાપ્ત હોય એ ગતિમાં કેટલો કાળ રહેશે, એ ગતિમાં કેટલો કાળ રહેશે એમાં નિમિત્ત કોણ છે? આયુ કર્મ. સમજમાં આવે છે? આયુ કર્મના નિષેકો સમાપ્ત થઈ જાય પછી એક સમય પણ ત્યાં વધારે ન રહે. કોણ ટકાવે છે આ ગતિમાં? નિમિત્ત તરીકે આયુ કર્મ. ખ્યાલ આવે ને? રાજા રાણા ચિત્રગતિ હાથી કે અસવાર મરના સબકો એક દિન અપની અપની વાર. આયુ કર્મની સમાપ્તિને મરણ કહે છે. આયુ પ્રાણ હરી જાય એને મરણ કહે છે. એમ કહે છે ને આયુષ્ય ન રહ્યું. આયુષ્ય એટલે અહીંયા રહેવાનું કાર્ય ન રહ્યું. હવે એવી યોગ્યતા ન રહી આત્મામાં અને આ બાજુ આયુ કર્મ સમાપ્ત થયું. પણ આયુ કર્મ સમાપ્ત થયા પહેલા કોઈ જીવ જતો રહે એમ બનતું નથી. અપની વાર જ્યારે એનો વારો આવે ત્યારે જ એ જાય છે. દુઃખી થવાની વાત છે કે જેટલું જીવન છે એને સુખથી માણવાની વાત છે. અરે આયુષ્ય છે એનાથી પહેલા તું જવાનો નથી. પણ કયા સમય સુધી હું છું એ જરા કહી દો ને. ખ્યાલ આવે કે નહીં? તો કે હર સમય અંતિમ ક્ષણ છે માની લે અધ્યાત્મમાં. કેમ કે આજે ઇન્દ્રિયોનું બંધ પડી જવું એનું નામ મરણ છે. આયુષ્યનું સમાપ્ત થઈ જવું છે. તો જે કર્ણ ઇન્દ્રિયમાં જે વિષય બનવાનો છે એ કર્ણ ઇન્દ્રિયનો સંયોગમાં તને આ અંતિમ ક્ષણ છે એ સમજીને તો પછી એમાં શું કરવું જોઈએ? અંતિમ ક્ષણમાં કઈ વાત ઇમ્પોર્ટન્ટ છે? આત્મા અનાદિ અનંત ચૈતન્ય પિંડ સુખનો સાગર છે એ વાત સમજી લે. એક તો એ આપણને પૌરુષ જાગૃત થાય છે. બીજું કે જીવન જીવી લે, મરણના ભય રાખ્યા વગર જીવનને જીવી લે. કેમ? કેમ કે સમયથી પહેલા અહીંયા જવાનું નથી. તો જીવી લે નો શું? કે ચૈતન્ય શક્તિને પ્રગટ કરી લે. તો આ તારા જન્મ મરણ સુધરી જશે. અર્થાત તો જન્મ મરણ નહીં રહે. સમજમાં આવે છે? બહુ ઊંચી વાતો છે ભાઈ. આયુષ્ય કર્મની આ વાત છે. અને આયુષ્ય કર્મમાં જનરલી ભૂલ શું થાય છે કે જે મનુષ્ય ગતિ 4 આયુ હોય છે. 4 જે ગતિના નામ છે ને એ જ 4 આયુના નામ છે. અત્યારે આપણે કયું આયુ છે અશોકભાઈ? મનુષ્ય આયુ. આપણે કઈ ગતિ છે? મનુષ્ય ગતિ. ખ્યાલ આવે? તો જે ગતિ છે એનું એક સેપરેટ કર્મ છે.
કયું કર્મ છે? ગતિ કયા કર્મનો ભેદ છે? નામ કર્મ. નામ કર્મમાં ગતિ જાતિ યાતિ છે ને, તો એ 4 ગતિ નામ કર્મના ઉદયથી આ ગતિ મળી, અને આ ગતિમાં કેટલો કાળ રહે આયુષ્ય કર્મ. બે અંદર ખ્યાલમાં આવ્યો? તો ગતિ, જે ગતિ અને જે આયુ, બસ એટલો ફરક છે કે જ્યારે આયુષ્ય બંધાય એ વખતે જે ગતિનો ભાવ હોય એ ગતિમાં એટલા આયુષ્ય પૂર્વ પ્રમાણ જાય છે. ખ્યાલ? માનો કે ગતિ નિરંતર બંધાય છે અને આયુ એક વાર બંધાય છે, અને આયુ એક ભવ એ જે ભોગવી રહ્યો છે એને ભુજ્યમાન આયુ કહેવાય, અને એક ભવ પછીના ભવનું બાંધે છે એને બદ્ધમાન આયુ કહેવાય. અને ગતિ તો નિરંતર બાંધતો રહે છે, 4 ગતિ. ખ્યાલ આવ્યો કે નહીં? મતલબ કે અત્યારે મનુષ્ય ભવ છે આપણો, પરંતુ 4 ગતિના પરિણામ થાય છે આપણને. નારકી જેવાય થાય, તિર્યન જેવાય થાય, પશુ જેવાય થાય છે ને, તો ગતિ 4 નો બંધ થાય. હવે પશુ જેવા ભાવ ચાલતા હોય અને એ વખતે આયુ બંધાઈ ગયું, તો તમારે એ ગતિમાં એ આયુષ્ય, તમારે એ આયુષ્ય પ્રમાણે ત્યાં વિતાવવું પડશે જીવન. એવું સ્વરૂપ છે કર્મનું, આ સ્વરૂપ છે. છતાં આયુષ્ય ગમે તે હોય, ગતિ ગમે તે હોય, પણ જીવ એનાથી પૃથક ચૈતન્યની શક્તિને પ્રગટ કરવા માટે સમર્થ છે. પણ બહારમાં જે સ્વરૂપ છે તો સમજવું પડશે ને. અને એક એવું છે કે આયુષ્ય પણ એક જ ભવનું બાંધી શકે છે, નેક્સ્ટ ભવનું, પરંતુ અનંત ભવ હોય તો અનંત ભવનું આયુષ્ય ભગવાનના જ્ઞાનમાં ઝલકે છે. પણ બંધન કયું છે? નેક્સ્ટ ભવ. પછી એના પછીના ભવનું જે નેક્સ્ટ ભવમાં આવીશું ત્યારે બંધ થશે. કેટલા કલાક, કેટલી મિનિટ, કેટલા વર્ષ રહેશે એ. અને ગતિ તો જે વખતે આયુ બાંધે, એક જ વાર આયુ બાંધી લે છે. ત્રિભાગ એ આવશે ત્યારે એનો વિસ્તાર, ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ત્રિભાગમાં બાંધે છે તો એ ત્રિભાગમાં એકવાર આયુષ્ય બંધાઈ જાય છે. એ વખતે જે પરિણામ હોય એ પરિણામે તમારે વિચાર કરવો પડશે. સારી ગતિ મેળવી હોય તો કયા પરિણામમાં કઈ વખતે આયુ બંધાય છે એનું ગણિત આપણે શીખવું પડશે. હવે એ ગણિતમાં પણ 8 વખત ત્રિભાગ પડે છે, તો કયા ત્રિભાગમાં બંધાશે એ તો સર્વજ્ઞના જ્ઞાનમાં છે. તો તમારે એના માટે શું કરવું જોઈએ? નિરંતર શુભ ભાવ રાખવો પડશે. ખ્યાલ આવે કે નહીં? શું કામ? સારો ભાવ મળે એટલે. પણ એના કરતા ભાવ રહિત થવાની વિદ્યા શીખી લેવા જેવી છે ને. સમજમાં આવે છે કે નહીં? અરે એક પરિણામના ફળ નિશ્ચિત છે. જવાબ છે સર્વજ્ઞ ભગવાન પાસે. આમ કેમ થયું તો એનો જવાબ છે. એટલી તાકાત છે કર્ણના યુગાદિમાં. એક પરિણામ કરણ એનું ગણિત છે. એક શ્વાસનો અસંખ્યાતો ભાગ વધારે ન ટકે. એ ગમે એટલી બહારની વિદ્યા જાણતો હોય, ગમે એટલો બહારનો દેવોને રીઝવે, સમર્થ નથી એ ટકાવવા માટે એક સમય પણ વધારે. અહીંયા બોલો, ગ્રહિત મિથ્યા તો તૂટી જાય. લોકો પોતાના આયુષ્ય માટે દોરા ધાગા આ તે હે ને કેવું બધું કરે છે. કુદે પાસે ચાલ્યા જાય ને પછી ત્યાં કઈ ને કઈ માન્યતાઓ કરે. સંભવ જ નથી. ખોટું બીજું મતલબ કે કહે ને બકરું કાઢતા ઊંટ ઘૂસી ગઈ, એવું બધું થઈ જાય છે. અરે જીવ મરતો નથી એ સમજવાનો અવસર છે. અને જે મરણ થાય છે અહીંયા ન રહેવાનું આયુષ્ય પ્રમાણ, એમાં આત્માનું શું બગડી ગયું? વસ્ત્ર તો બદલતા રહે છે ને, નવું વસ્ત્ર મળે છે ને. વસ્ત્ર ન મળે એવું કઈ કરો તો એ અહીંયા સ્વરૂપ છે ભાઈ. જો આ થયું આયુષ્ય કર્મ. બહુ ઊંચી વાતો છે ભાઈ. હવે નામ કર્મ. નામ કર્મ વડે ગતિ, જાતિ અને શરીર આદિક નીચે છે. આ કઈ ગાથા? 118મી આવશે. તમારે આવશે પ્રવચન સામે. એમાં સ્પેશિયલ આ લખ્યું નરક દાતાદી નામ કર્મના નૈમિતિક પડે લેવું. એ તો હવે આપણે ખ્યાલ આવી ગયો કે નામ કર્મથી શરીર થોડી મળે, અને મળે છે એમ બી કહેવું હોય તો નામ કર્મ ક્યાંથી મળ્યું એ બરાબર યાદ રાખવાનું. એટલે મેં પહેલા સ્થાપના કરી લીધી હતી. નામ કર્મનું બંધ કેવી રીતે થયું? તો એ મારી કોઈ ક્રિયા. કઈ ક્રિયા? રાગની ક્રિયા. તો એનાથી શું મળ્યું? શરીર. કેવા ટાઈપની રાગની ક્રિયા કરીએ તો અમિતાભજીનું શરીર મળે? શું કરવું છે શરીરને? એવું શરીર મળ્યું, પણ એના લક્ષથી તો 5 ઇન્દ્રિયના વિષયોની પ્રભાવના કરીને થયું શું? વિષય અનુરાગ ને વિષયોની વાસના ને એની તો સુંદરતા મળી, અને આપણા પણ કામદેવ જેવા તીર્થંકરો થઈ ગયા.
ગુરુદેવ જેવા મહાન રાજકુમાર જેવા રૂપવાળા જીવો થઈ ગયા, પણ એ રૂપથી સુખ નથી એવો નિર્ણય કરી અને એવા રૂપના માધ્યમથી વિષયોમાં ન રમ્યા છે કે નહીં? તો મહાન એ છે કે એવું શરીર મળ્યું એમાં વર્તી ગયું, એ મહાન છે. નક્કી કરી લેજો. બહુ ઊંચી વાતો છે ભાઈ, સમજવા જેવી જયેશભાઈ, છે કે નહીં? શું ખોટ હતી? રાજકુમાર જેવું શરીર હતું ને, લાઈન લાગી જાય. એન્ગેજમેન્ટ માટે કહ્યું હતું, લગ્ન માટે કહ્યું હતું, શું ખોટ હતી? પરંતુ કહે કે આ શરીરને લઈને વિશ્વમાં રંગવું અને પાછા ભોગ કરવા અને એકેન્દ્રિય આદિમાં ચાલ્યા જવું, સ્પર્શેન્દ્રિયનો વિશેષ ભોગ આદિ પરિણામથી પછી નરક આદિમાં જઈ અને એકેન્દ્રિય આદિ અને એવા બધા ભોગ કરવા, તો એમને એ તરફ લક્ષ્ય ન કર્યું. તો કોઈ એ શરીર કઈ રીતનું મેળવવું, કેટલા પ્રમાણમાં પતલું થવું, કેટલા પ્રમાણમાં જાડા થવું, કેટલા પ્રમાણમાં કલરફુલ હોવું, કેટલા પ્રકારમાં થવું, બધું જ કર્મ નિયામક છે. એની દુકાન નામ કર્મ ચલાવે છે. કેમ કે એમાં છે 93 પ્રકારની ભેદ પ્રકૃતિ છે. નામ કર્મને ચિત્રકાર કહે છે. જાતિ, ગતિ, સંસ્થાન, સંગાત, સંસ્થાન, એના ભેદ છે કે નહીં? જાતિ એટલે કઈ? એકેન્દ્રિય આદિ, એ જાતિ. કઈ જાતિના જીવ છે? પંચેન્દ્રિય જાતિ, એમ 5 ઇન્દ્રિય જાતિ છે ને. કઈ ગતિ? મનુષ્ય આદિ ગતિ. કેવી ચીકણાઈ, હાડકાની મજબૂતાઈ કેટલી, સહનન, સંસ્થાન, આકાર, કેવી આકાર. આપણે આપણું ચોકટુમાં શું પુરુષાર્થ કર્યો જયેશભાઈ? આપણે ચોકટા બનાવવામાં આપણે શું પુરુષાર્થ કર્યો? આજે ચોકટું બન્યું છે તો એમાં નામ કર્મ બેઠું છે ને, એમાં નિમિત્તપણે એ પ્રમાણેના કલર, રંગ આદિ બસ બદલાય છે, થાય છે, ટકે છે, એ પ્રમાણે હા કરે છે. હાડકાની મજબૂતાઈ, હે ને, દેવોને તો હાડકા જ નથી હોતા, ખેલા હોય હાડકા. 5 ધાતુ વાળું શરીર ઔદારિક હોય છે. દેવોનું વૈકૃત શરીર છે, એમાં લોહી ને હાડકા ને માંસ ને બધું હોતું જ નથી. વૈકૃત શરીર છે ને, નારકી અને દેવ બંનેને. હાડકા ને બધું 5 ધાતુઓથી જે છે ને, બધા લોહી, પરુ આદિ, એ બધું એવા મળ જે છે એ તો. અને એના ઉપર આસક્તિ ગજબ છે. એના પર આસક્તિ જીતે તો ચારિત્રનો અવસર છે. પેલા લોકોને એવું શરીર જ નથી, અને છતાં આસક્તિને જીતવાનો અવસર નથી. અને આપણને આવું શરીર મળ્યું છે, પણ એવા શરીર ઉપરથી આસક્તિ તોડીને ચારિત્ર પ્રગટ કરવાનો ધર્મ, મુનિરાજ અને સંયમ રૂપ અંતર મુહૂર્તમાં આત્માનો સ્વાદ, શરીરનો સ્વાદ નહીં. ઉલટી પડી હોય શરીર પર તો પણ ઇન્દ્રો આવીને પૂજે, અને અહીંયા રૂપાળું શરીર હોય તો કોઈ ના પૂછે. શું અંતર છે? કેમ કે અંદરમાં રત્નત્રી બિરાજમાન છે, અંદરમાં રુદ્ધિઓ બિરાજમાન છે. એવી રુદ્ધિ પ્રગટ થઈ ગઈ છે રત્નત્રય રૂપ, કે હવે સંસાર નિર્મૂળ થઈ ગયો છે. એવી જાતિનું કલા ભાઈ. આ તો જ્ઞાની ધર્માત્માની વાતો છે, સમજમાં આવે તો કેટલી સુંદર વાતો છે. આમાં આપણે પ્રવર્તી શકીએ છીએ. વાત તો કર્મની ચાલે છે, પણ એવા કર્મને જીતવાનું બલ આત્મામાં છે. અને કર્મ કાંઈ ના કરી શકે કર્મના ઉદયમાં પણ. ગજબ એવી બધી લીટીઓ સાંભળવા મળશે ગુરુદેવના પ્રવચનમાં. કર્મના ઉદયમાં કર્મનો ઉદય કાંઈ કરતું નથી. ગજબ છે. આવી લીટી સાંભળવા મળશે. કર્મનો ઉદય બી નક્કી કર્યો, અને એના ઉદયમાં પણ સ્વભાવ તરફ જવું હોય તો આત્મામાં સામર્થ્ય. ઘણી બધી વસ્તુ લેવાની છે આપણે આમાંથી પુરુષાર્થ કાઢીશું. આ તો એક ભૂમિકા બતાવું છું કે આ છે વિશે, એટલે સમજો પછી એનું શું અર્થ થાય છે કે આગળ આવવા વાળું છે. કે ભાઈ આ બલવાન કોણ? કર્મ બલવાન છે, કર્મ છે, કર્મનો ઉદય છે, કર્મ બલવાન છે, એવા વાક્યો આ શાસ્ત્રમાં આવે છે. એનો અર્થ શું? અને ખરેખર બલવાન કોણ છે? કર્મને તો બિચારા કીધા અને એક બાજુ બલવાન કીધા, તો બંને કેવા પાછળનો શું અર્થ છે? અને એમાં એ બલવાન નથી કર્મ, જીવ બલવાન છે, એની આપણે સિદ્ધિ કરીશું. અને એ માધ્યમથી એવી સુંદર ચર્ચાઓ છે. જો નામ કર્મને શું કહેવાય છે? ચિત્રકાર. કેવા આકાર બનવા, સહનન, સમચતુરસ. અને ભગવાન જે તીર્થંકરો થાય છે, એમનો જે દેહના આકાર જુઓ તો જોતો રહી જાય જીવ. દેહનો જોવા વાળો પણ જોતો રહી જાય. પુણ્ય જોવું હોય તો પણ તીર્થંકરને જોઈ લેજે, અને ધર્મ જોવું હોય તો પણ તીર્થંકરને જોઈ લેજે. તને થોડા પુણ્યમાં કાંઈ તને બહુ અહંકાર આવતો હોય તો ત્યાં કેવી જાતિની પુણ્યના ઉદય હોય છે, કેવી જાતિના અતિશય હોય છે. અને એમના જે
સમૂષણ આદિ બનાવવાવાળા કારીગરો કોણ હોય છે? સૌધર્મ ઇન્દ્ર કેવા દેવોને મોકલે છે, હે ને અશોકભાઈ? તો એ જે બિરાજમાન જે છે સિમંદર ભગવાન, હે ને, જ્ઞાન સ્વરૂપ સિમંદર, જ્ઞાનથી બનેલા સિમંદર અત્યારે વર્તમાનમાં બિરાજમાન છે, હે ને? તો એ જગ્યા આપણી હોઈ શકે કે ના હોઈ શકે? ત્યાં થોડો ઢીલો, અરે એ જગ્યા એ પણ આપણા જેવા જ હતા, આપણે પણ બિરાજમાન થઈ શકીએ છીએ. શું કામ નહીં? કેમ કે મારામાં ચૈતન્ય શક્તિ છે, એ ચૈતન્ય શક્તિનું સ્વરૂપ પ્રગટ થયું છે, તો શું કામ નહીં? એવી જાતિનો પુરુષાર્થ કેમ ના ઝલકે? એ સમજવા જેવું જો. ગતિ જાતિ શરીર આદિ નિપજે છે તથા ગોત્ર કર્મ વડે ઉચ્ચ નીચ કુળની પ્રાપ્તિ થાય છે. અને આ કયું આવ્યું હવે? ગોત્ર કર્મ. કયા પતિ ગયા? વેદનીય, આયુ, નામ. હવે અંતિમ ગોત્ર કર્મ. શું કરે ગોત્ર? क्या गोत्र चाले थे फतेहलाल रजिया? कौन सा गोत्र है आपका? कौन सा गोत्र है? है ना संकलेश्वर कही अशोक भाई रजिया है? અહીંયા કયા ગોત્રની વાત છે? બધા ગોત્ર ચાલે છે ને, કે એ ગોત્ર છે જ નહીં. એ તો વેપાર આદિ અને ક્ષેત્ર આદિના આધાર ઉપર એ સંસારીઓએ પાડેલા ગોત્ર છે. ગોત્રના બે ભેદ છે. કયા? ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. બે ગોત્ર છે. ઉચ્ચ ગોત્ર કોને કહેવાય? ઉચ્ચ આચરણ. ઉચ્ચ આચરણ એમાં લખ્યું સંતાન ક્રમથી, એવું લખ્યું ત્યાં પરિણામ યોગમાં, કર્મકાંડમાં. ખોલજો, વાંચવા જેવા ગ્રંથ છે. અને સંતાન ક્રમથી, પરિપાટીથી, અને એ ઉચ્ચ આચરણ રૂપ પરિણામ કરે તો એ ઉચ્ચ ગોત્ર. અને ભલે ગમે તેવા ફેમિલીમાં જન્મ્યો હોય, પરંતુ નીચ આચરણ રૂપ પ્રવર્તન કરે તો નીચ ગોત્ર. આ પરિણામ સાથે સંબંધ કહ્યું છે. ખ્યાલ? હવે માન લો કે ગોત્ર કર્મ કોને છે? બધા જીવોને છે ને. ચલો જો હું તમને એનું લોજિક આપું. ગોત્ર કર્મ તો દરેક જીવને છે ને, એકેન્દ્રિય ને, બે ઇન્દ્રિય ને. તો હવે નામાં કઈ ગોત્ર રજિયાનું કે લાગુ પડે છે? તો જે આપણે જે ગોત્ર નામ પાડ્યા છે તે ત્યાં સિદ્ધ થશે. તો ગોત્ર કર્મ તો છે. તો એ ગોત્ર કર્મનો સંબંધ સંસારમાં જે અહીંયા આપણે આપણી બુદ્ધિથી વેપાર આદિને કોઈ ક્ષેત્ર આદિના નિમિત્તના આધાર પર જે પૂર્વજોએ પાડ્યા છે અને પેઢીઓના આધાર ઉપર, એ ગોત્રની અહીંયા કોઈ કિંમત નથી. એની વાત અહીંયા છે જ નહીં. અચ્છા, એમાં સારું ગોત્ર, ખરાબ ગોત્ર, ઉચ્ચ ગોત્ર કયું? તમારું ગોત્ર ઊંચું કે મારું ગોત્ર ઊંચું? કઈ રીતે નક્કી કરશે? રજિયાણું કે સંકલેશ્વર? બે માંથી કયું ઉચ્ચ ને કયું નીચ? તો કે એ છે જ નહીં. એ તો કોઈ બહારની વ્યવસ્થા પ્રમાણે કર્યું છે, એની કોઈ કિંમત નથી. અહીંયા તો ઉચ્ચ આચરણ. ઉચ્ચ આચરણમાં શું લેવું? તો કહે છે કે લૌકિક અને ધાર્મિક બંને કાર્યોમાં એ અંદરમાં સુખ ઉપજે અને લૌકિકમાં નિંદા ન થાય એવી જાતિના આચરણ રૂપ જેની પ્રવૃત્તિ હોય એને ઉચ્ચ આચરણ કહે. તો એ રીતે લેવાનું છે. તો એ ગોત્ર કર્મના ઉદયના આધાર ઉપર અમુક જીવો એવી પ્રવૃત્તિમાં જ રહેતા હોય છે, એવા પણ જીવો હોય છે. આ પ્રકારે ચાર બીજા અઘાતી કર્મની પણ વાત થઈ. હવે આગળ એ પ્રમાણે અઘાતી કર્મો વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે. બાહ્ય સામગ્રી મળી ને, શરીર જેમાં આયુ, નામ અને ગોત્ર. આયુ, નામ અને ગોત્ર એ તો શરીર સંબંધિત થયા, અને વેદનીય તો શરીર અને સામગ્રી સંબંધિત થયા અઘાતી કર્મ. આમાં પણ બહુ છે, ડીપનેસ છે. જીવ વિપાકી, ભવ વિપાકી, ક્ષેત્ર વિપાકી, પૂગલ વિપાકી. આમાં પણ બધો ભેદ પડે છે. કેટલાક તો જેમ કે ગત્યાનું પૂર્વે એ ક્ષેત્ર વિપાકી છે, ગતિમાં જે ભણેલા હશે એને ખ્યાલ છે. અને અમુક જીવ વિપાકી છે નામકર્મમાં પણ. અમુક પૂદગલ વિપાકી છે, એટલે પૂદગલમાં ફળ આવે. અમુક જીવોના પરિણામો સાથે ફળ આવે. અમુક જીવોના ક્ષેત્ર સંબંધી ફળ આવે. જેમ કે આયુષ્ય એ ક્ષેત્ર વિપાકી છે, કે એમાં ક્ષેત્ર સાથે ફળ આવે. તો એ રીતે અનેક પ્રકારે એમાં એના કર્મો એ બહુ વિસ્તાર છે. એનો વિષય આપણે અહીંયા કોઈ ખાસ જરૂરી નથી, પરંતુ કોઈને વિશેષ રસ હોય તો કર્મકાંડ સંબંધી વિચાર કરવો જોઈએ. વિશેષ નિવૃત્તિ હોય અને આત્મલક્ષ્ય કરજો, જાણકારીના લક્ષ્ય નહીં. એનાથી પ્રબળ આત્મશક્તિ વધે. એ કર્મકાંડ દ્વારા કર્મ અને આત્માના સંબંધોમાં આત્મા ખીલી શકે છે. એ સંબંધોથી નિવૃત્ત થઈને એ સમજવા અને નિમિત્તો પર દોષારોપણ કરવાની બુદ્ધિ તોડવા માટે આ બધી વાત તમે સમજવામાં જેટલી
જેટલી તાકાત લાગે એટલી તાકાત લગાવવા જેવી છે. બાકી તો બધું સંસાર તૈયાર જ છે. 84 લાખ યોની તૈયાર જ છે. તૈયાર છે કે નહીં? એવું સ્વરૂપ છે ભાઈ. જુઓ, હા, એ પ્રમાણે અઘાતી કર્મ વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે. જે વડે મોહના ઉદયનો સાથ મળતા જીવ સુખી દુખી થાય છે. હરાવે કે નહીં? ક્યાં કહા? શું કહ્યું કે બાહ્ય સામગ્રીમાં સંયોગ કરવામાં ભલે કર્મ નિમિત્ત હોય, પણ સુખી દુખી થવામાં તો મોહનો ઉદય, અવ્યવહાર કથન અને નિશ્ચય કથન શું છે? ખરેખર તો મોહના ઉદયથી પણ નહીં, સ્વયં મોહરૂપ પરિણમિત થાય તો દુખી થાય. મોહના ઉદયમાં શું લેવું? મોહના ઉદયમાં શું કહે છે પંડિતજી? મોહનીય કર્મ. ઉદય આવે એટલે શું સમજવું? મેં પહેલા બધી ડેફિનેશનો શીખવાડી છે. ઉદય આવે તો કર્મના ખાતામાં અને ભાવ આવે તો જીવના ખાતામાં. બે શબ્દ બરાબર યાદ રાખજો. મોહ ભાવથી દુખી છે તો એ જીવની વાત છે, જીવના પરિણામની. મોહના ઉદયથી દુખી છે તો કર્મની વાત છે. હે ને? આ શાસ્ત્ર સમજવાની ને ભણવાની વિધિ છે. તમે મોહના ઉદયથી તો કર્મની મુખ્યતાથી કથન છે કે મોહના ઉદયથી. તો પછી એમ લેવું કે મોહનીય કર્મથી નહીં. મોહનીય કર્મના ઉદયમાં જીવ પોતાના સ્વભાવને ભૂલી અને સ્વયં એ જોડાય તો દુખી થાય છે, અને ન જોડાય તો દુખી થતો નથી. કોણે કહ્યું? જયસેન દેવ. આચાર્ય જયસેન દેવે 45 નંબરની પ્રવચનસારની જે ગાથા છે એમાં કહ્યું, મોહના ઉદયમાં જીવને જોડાવું કે ન જોડાવું એ જીવના હાથમાં. જીવ જ્યારે મોહ કરે એટલે મોહ કર્મનો ઉદય ત્યાં હોય જ છે, પણ મોહ કર્મનો ઉદય હોય અને જીવને મોહ કરવો પડે એમ નથી. એમ પણ કહ્યું. હવે એક બાજુ એમ પણ છે કે મોહ કર્મનો ઉદય એનો અર્થ જ જોડાવું. સૈદ્ધાંતિક વાત તો એમ છે, ઉદય થયો એટલે શું થયું? જોડાઈ ગયો ને. તો પછી એમ કેમ કહ્યું? એવા ઉદયના કાળમાં પણ આપણી પાસે ચૈતન્ય શક્તિ જ્ઞાન વેદ વિજ્ઞાન કરી અને એ નવા સંસારનો બંધ ન કરવા રૂપ આત્માની ક્ષમતા છે કે નહીં? એટલે કોઈ બી રીતે આત્મા નગુણો નથી, કોઈ બી રીતે આત્માનું કાંઈ બગડી નથી. પણ કોને? કે જે આત્મા પોતાને એ શક્તિ પ્રાપ્ત કરવા તૈયાર થાય એને. અને જે નથી તૈયાર થયો એને તો બગડી છે. સમજમાં આવે છે કે નહીં? બહુ ઊંચી વાત છે ભાઈ. સુખી દુખી કરવા પાછળ કોણ નિયમ છે? મોહ. પોતાનો મોહ. મોહ હોય તો દુખી થાય, ના હોય તો ના થાય. એને આપણા ઘરે ધાડ પડે, હે ને? સર્વજ્ઞ ભગવાનના ભક્તોના ઘરે ધાડ પડે તો સર્વજ્ઞ ભગવાન કેટલા દુખી થાય. અને કેમ? મુકુંદભાઈ બતા. સર્વજ્ઞ ભગવાનના ભક્તોના ઘરે ધાડ પડે ખરી? મહેન્દ્રભાઈ કહે છે ના પડે. કેમ પડે? તો ક્યાં પડે? આત્મામાં, સંયોગમાં. એ કર્મનો નાશ છે. પડે તો સર્વજ્ઞ ભગવાન જાણે કે ન જાણે? અરે સર્વજ્ઞ ભગવાન ત્રણેય કાઢું જાણે તો કેટલા દુખી થાય? કેમ ના થાય? વિતરાગી અને અર્થાત મોહ નથી. તો દુખી શાનાથી થવાય છે? હવે આપણા ઘરે ધાડ પડે અને આપણે જાણીએ તો આપણે દુખી કેમ થઈએ છીએ? તો દૂર શું કરવું છે? મોહ. મોહ દૂર કરવું છે કે ધાડ ન પડે એવું કઈ પ્રિકોશન લેવા? શું નક્કી કરો? મોહ મટાડો તો દુઃખ મટે. મૂળ વાત એ છે ભાઈ, મોહથી જીવ દુખી છે. અને મોહ કેમ થાય છે? મોહ જીવ પોતાના સ્વભાવને ન સમજે તો. અને મોહ હવે એના વિશે મારે લેવા છે. હું અનુસંધાન કરીશ આગળના બધા કે મોહના હોવાના કાળમાં પણ જીવ આત્મ પુરુષાર્થ કરી શકે છે કે નહીં, એમાં કર્મ નડે છે કે નહીં, કે ક્રમબદ્ધતા નડે છે કે નહીં, બધા ખુલાસા કરીશું. જેટલો બી મેલ છે ને મગજનો નીકળી જશે. ન કર્મબદ્ધ નડે છે કે ન ક્રમબદ્ધ નડે છે. કર્મબદ્ધ ને ક્રમબદ્ધ સમજે એને તો મોહ નીકળી જાય. કર્મબદ્ધ અને ક્રમબદ્ધ બે વસ્તુ આપણે લેશું એના યોગ્ય સમયમાં. અને એવી ચર્ચા છે. જો અંતિમ રીતે વાંચું છું. વળી શરીર આદિકના સંબંધી જીવનો અમૃતત્વ આદિ સ્વભાવ આવ્યો ને આજની ગાથા. પોતાના સ્વ અર્થને કરી શકતો નથી.
આ શું કહ્યું? સ્વર્થને કરી શકતો નથી. અમૂર્ત સ્વભાવ એટલે શું ખબર છે? અમૂર્ત સ્વભાવ એટલે જીવ ગમે ત્યાં પ્રવેશ કરી શકે, હે ને? જો શરીર રહિત હોય તો એને કાંઈ નડે નહીં, બાધકપણું ના થાય. અને શરીર સહિત હોય, મૂર્તિક શરીર સહિત હોય તો શરીરને જેલમાં નાખે તો આત્મા એ જેલમાં જાય કે ના જાય? તો એને બાધકપણું આવ્યું. જેલમાં જવાના ભાવ નથી કર્યા, પરંતુ કર્મ ઉદયમાં જેલમાં જવાનો પ્રસંગ આવ્યો તો આત્માને પણ જેલમાં જવું પડ્યું. કેમ કે એનો અમૂર્તત્વ સ્વભાવ ખોઈ બેઠો છે. અને કે નહીં, અમૂર્તત્વ સ્વભાવ પ્રગટ થઈ ગયો હોત, અશરીરી સ્વભાવ, તો ભલે ને શરીર કોઈ બાળી નાખે તો નહીં, જયારે બાળી નાખે ત્યારે પ્રગટ થઈ જાય છે તો બીજા શરીરમાં બંધાય છે ને. પરંતુ જ્યાં જવું હોય ત્યાં વિચરણ કેમ નથી કરી શકતો? કેમ કે એ મૂર્તિક શરીર સાથે ગઠબંધન હોવાના કારણે એ બદનામ થાય છે અને એ પ્રમાણે ભર્યા રાખે છે. અમૂર્તત્વ સ્વભાવ પ્રગટ કરી શકતો નથી. એ રીતે કહ્યું, હે ને? 2 મિનિટ ઉપર થઈ ગઈ જયેશભાઈ. જયેશભાઈ 2 મિનિટ બી નહીં કાપતા આવવાની. બહુ સારી વાત છે. હા, જેમ કોઈ શરીરને પકડે તો આત્મા પણ પકડ્યો જાય છે. પકડાય કે ના પકડાય? એ રીતે વળી જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી બાહ્ય સામગ્રી પણ તેમજ બની રહે છે, પણ અન્યથા થઈ શકતી નથી. એ પ્રમાણે અઘાતી કર્મોનું નિમિત્ત જાણવું. છેલ્લી 2 લીટી આપણે ફરતી લેશું, એનો વિસ્તાર આપણે નેક્સ્ટ જોઈએ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી